એશિયાની સૌથી મોટી સહકારી ડેરી એવી બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભા વાવ થરાદ જિલ્લાના સણાદર ડેરી પ્લાન્ટ ખાતે ઉત્સાહપૂર્વ માહોલમાં યોજાઈ હતી। બનાસ ડેરીના ડિરેક્ટરો તથા હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી। આ સાથે વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ 10 મહિલા પશુપાલકોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ વર્ષે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને કુલ 18.4% લેખે રૂપિયા 2,946.77 કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવવાનો નિર્ણય કરાયો છે, જેમાં સંઘનો ભાવફેર રૂપિયા 2,239.27 કરોડ અને દૂધ મંડળીઓનો ભાવફેર રૂપિયા 707.50 કરોડ સમાવિષ્ટ છે। બનાસે સાથે મળીને ચાલવાનો સ્વભાવ કેળવ્યો, એના કારણે કરીને નાના નાના લોકો પણ એક સાથે મળ્યા અને તેમણે બનાવેલી આ ડેરી એ આજે એના ફળ અનેક લોકો સુધી પહોંચી રહ્યા છે। આજે રક્ષાબંધનના આગલા દિવસે બનાસની માતાઓ બહેનોને 2000 કરોડથી વધારાની રકમ તેમને ભાવફેર તરીકે મળે એનું ખૂબ ગૌરવ છે, સંતોષ છે અને સરકારોની પોઝિટિવ નીતિઓ અને પ્રજાનો સાથે ચાલીને કામ કરવાનો સ્વભાવ આ બંનેના કારણે આ ક્રાંતિ બની શકી છે। હું તમામ માતાઓ બહેનોને રક્ષાબંધન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અભૂતપૂર્વ જાહેરાત થતાં જ બૃહદ બનાસકાંઠા સહિત કાર્યક્ષેત્રના લાખો પશુપાલકોમાં દિવાળી જેવો હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો। પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે મળેલી આ ભેટથી અભિભૂત બનેલી પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધીને આભારની લાગણી વ્યક્ત કરી હતી, તેમજ દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલા પશુપાલકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। બહેનોનો સ્નેહ અને લાગણી આ રાખડી જે બાંધી છે એનું પ્રતીક છે। એમણે એક સ્નેહ રૂપે માતાઓ બહેનોએ મને આજે રક્ષાબંધન કર્યો છે પોતાનો ભાઈ તરીકે સ્વીકારીને, અને જે પ્રમાણે બનાસ ડેરી બનાસ પરિવાર રાત દિવસ મહેનત કરી અને પશુપાલક માતાઓ બહેનો માટે કામ કરે છે, એવું માનું છું કે એની એક સાર્થકતા છે। અમને હજુ વધારે કામ કરીએ અને હજુ વધારે બહેનો માટે કામ કરીએ તેનું એક નવું બળ મળશે। સાચા અર્થમાં આજે જે 2900 કરોડ રૂપિયાથી વધારાનો ભાવ મંડળી અને ડેરી કક્ષાએથી થઈને પહોંચ્યો છે, એ અમારી બનાસની પશુપાલક માતાઓ બહેનોનો પુરુષાર્થ છે, મહેનત છે, એનો પરિશ્રમ છે, એ પરિશ્રમનો પુરસ્કાર છે।